હે પનીરનું શાક પાણીપુરી બધું દેવાની થતી નથી. તો આપણે ક્યાં ખાવી પાણીપુરી? અહીંથી તો મોઢા સોલાઈ જાય. તમે ખાઈ લેજો. ગેસ શરૂ લે હું તો આમ તો ગેસ બંધ કરીને આવવાનું શરૂ કરે. શું કરવું? લ્યા આનો મગજ ખાય હે ટકા. બની ગયો શાક અમારું. હે જો આમ શાક બનાવતા બનાવતા ઝઘડો થઈ ગયો ને હેમલ હેડા બગાડી દીધા. કાઈ હું શું ઝઘડો? હા તો આ રોટ બંધ ને બંધાઈ જ દેજો. હવે મોઢું તો રોટલી બનાવી શાક બનાવ્યું પાણીપુરી થૂંદો. ગરમીથી થઈ ગઈ. ગેરી લૂટ નાખી મોઢું થઈ નહીં. પાણીપુરી પર જાવ દે જમવા બેસી જા. 200 રૂપિયા આપો તો એક ડીશ આપો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે મજામાં? તો અમે પણ મજામાં છે. તો આજે ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો આપણે ભાઈબંધના ઘરે આવી જશે. ભાઈબંધ કે હાલો આપણા ઘરે આવી આવો, આપણે એક બનાવશું ખાવાનું. તો આ ભાઈબંધ આપણે બેઠો છે. કા શું બનાવવાનું આપણે? પનીરનું શાક. તો હેમલને બનાવવા દો ને આપણે. હા, તો આપણે પનીરનું શાક બનાવવાનું છે. તો હેમલને કીધું, હેમલ બનાવશે. હાલો આપણે જઈએ. તો હેમલ પાસે જઈ બનાવે છે. તો જોઈએ આપણે. જો પનીર સુધર નાખવા લાગે હું? હા ભાઈ, પનીર હે? શાક બનાવવાને આપણે. અત્યારે બધા રો મંડાણા હે હવે. હે આ કોથમરી કાપ નાખી ડુંગળી કહેવાય છે. એવું હે? હું મોડો પગ્યો છું ને? હે? હું મોડો પગ્યો ને? એવું છે ને. પાણીપુરી ખાવાની છે ને તારે? તો ખાવાની રહી ને બધું ખાવાનું. વાહ, જો આ બધું મળી નાખ્યું. આ પનીર તો પનીરનું શાક, હે પનીરનું શાક, પાણીપુરી બધું અમારા ખાવાનું. ગઢામાં ને ખાવાનું. તમારે ખાવાનું ગઢામાં? મારે ખાવાનું જ હોય ને. પાણીપુરી સવાય તમારે? હા ખાય દાંત છે આજે તો જો. તો ગઢામાં એમ કે અમારે પાણીપુરી ખાવા નહીં. તે સવાય કે ના સવાય તને ખબર. તો આપણે જવું, આપણે જોવો તો હમણાં. તો ફાઇનલી આપણે તો શું કહેવાય કે રસોડામાં પહોંચી જાય. રસોડામાં પહોંચી જાય ને તો આમ પાણીપુરી. પાણીપુરી લેશું લેવી હોય તો એમ. હે? તમે મોડા પીડા થોડા કેવું લાગે છે એમને. કેમ મોડા પીડા? આ ડોલ પાણીપુરી તળી પછી બટેટા બાફા બધું મોળું. આજે તળી આ મોળ તો તમને ખબર છે? આ પૈગુતીમાં તું આવી ગયો. આવી જા. એ કે ખબર નહીં. આ મળતી ને ત્યાં તું આવી ગયો. ખબર હે? હું પાણીપુરી લેશું છું. મેં કીધું આપણે તમારે લેવી છે એમ કહું. આપણે ખાવું હોય કે હા. હા ને ભાઈ, તું મોડો ભીડે એવું છે. એવું હે? હા હા. તો આપણે એમ કે મોડા પેડે એમ દવા તમારે ખાવું છે પાણીપુરી હે? તો કામ કરવા લાગવું પડશે તો જ તે. આપણે તો કઈ પાણીપુરી ખાવાની થતી નથી. આપણે તો આ તો પનીરનું શાક દેવાની થતી નથી. હે? તો દેવાની થતી નથી. તો આપણે ક્યાં ખાવી પાણીપુરી? જો આ અહીંથી તો મોઢા સોલાઈ જાય. જો. એ મોઢા સોલાય તો અમારા સોલાય તમારું તમારે ત્યાં ખાય. એટલે તો વાંધો નહીં. આ બધા ખાવા ઉભા બા વેઇટિંગમાં ઉભા કે ઉતાવળ રાખો નહીં આમ. જો આ રોટલો. એને ભાભીને કે કા આ જો. હા. હા તે ખાવ. આ જો આ રોટલો ખાવાનો છે. એ આપણે ખાવાનો, એ આપણા માટે રોટલો બનાવે. ય નહીં. કાંઈ દેવાનું જ નહીં. પાણીપુરી ન ખાવી. તો તમારે કઈ બોલવું છે ભાઈ? શું બોલે ભાઈ આમાં? એવું છે? પાણીપુરી ખાવી એમ કે. હવે પાણી ખાવાને આપણે. તો આપણે તો શું કે પાણી બનાવવાનું થાય છે. કેમ કે આપણે જ બનાવવું હોય કે આ કાંઈ બનાવી છે નહીં મને ખબર જ છે. એ મારે જ બનાવવું હોય પાણી તો. તો હું બનાવજો. પાણી મારે બનાવવું પાણી હતું અમને બનાવ. બનાવતા જ નહીં આવડતું. તો અમે પણ પીએ. ગોળામાં પાણી પી લે હાલ છે ને? ઈ નો હાલે. પણ તમારે પાણી બનાવી દેવું હોય તો બનાવી દો. પા એટલી બધી પાણીપુરી બનાવતો બનાવી દે. આમ તો આ ડોલ અમે લાડ સી. હે? લાડ બધા સી. તો આ પનીરનું શાક કોણ ખાય? એ બધાય હે? લાડ બધા સી. સારું, કાંઈ વાંધો નહીં. આપણે તો હોગરમ ગાંઠિયા ખાઈને ઉઈરા અને બીજું કાંઈ કરવાનું નથી. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે તો લાડ બાકી છે હો પાછું. એવું છે? તો તમારે રોટલી બનાવવાની છે. હા પછી આનું શાક બનાવવાનું છે. હા, તો એ કરો બીજું હાલો. હા કાંઈ વાંધો નહીં. ચાલો બાય બાય. રસોડામાં પગ ગયા પાછા. યમલ તો કાંઈ બનાવે તો ડુંગળી ચડાવી જોઈએ ને મારે. કેમ? આ પનીરનું શાક બનાવવું એટલે. હા તો સરસ પેલા જો ડુંગળી નાખશું, પછી ટમેટા નાખશું, પછી વટાણા, પછી મરચા, પછી નાખશું પનીર. એવું તો જાવ રાખવાનું. હા મને તો દીવાઈ ગયું. મને તો તેવું છે એમ. હોય? સારું બનાવે છે ને મને લાગે એવું. એટલે તો તમે ખાઈ લેજો. ગેસ શરૂ લે હું તો આમ તો ગેસ બંધ કરીને આવવાનું શરૂ કરે. હવે શું કરવું? લ્યા આનો મગજ કઈ હે ઠેકાણે? એટલે તેલ થઈ ગયેલું હતું પનીર તળતા હા ને એટલે એવું હવે એને ગેસ ચાલુ કર્યો. તો હવે એનો મગજ છે ઈ તમારો મગજ વિયો જો મારો નહીં. દાંત કાઢ્યો કઈ હવે. વટાણા ખાવ હા? મોઢું ફાડો. મોઢું કાઢે. આ કેમ બધું? આ પનીર હેમલ કે શાક બને નાખો જલ્દી. આવો આવો હું તમને હાલો બની વિડીયો. ગયું શાક અમારું. હે? જો આમ શાક કેટલી મસ્ત બનેલું. પનીરનું શાક બની જો ગયું? જો આમ કેમ પણ મસ્ત પનીરનું બનેલું. શાક હે? હવે તો પાણીનું શાક બનાવ્યું હોય, રોટલી બનાવવાની બાકી છે ને પછી શેનું? પાણીનું? પાણીનું નહીં પનીરનું એમ. એવું હે? હે? હા તો હા લાગે ને મસ્ત લાગે ને લાગે ને આપણે જા ખાવું તેમ થાય. તો તમને તો દેવ રાખી દે હે? અને દેવું પેલા આ તો ખાવું ઈ આપણે. બધા પછી આવડે આ બનાવવાનું છે જો શું બનાવવાનું? રોટલી એ રોટલી બનો ને? તો અહીંયા ને આને રોટલી ખાવા નહીં કે રોટલો ન ભાવે એવું હે? તો અડધી રાત કરી ખબર જ છે આપણને. રોટલી પછી પાણીપુરીનો જો પાણીપુરીનો છૂંદો બનાવવાનું બનાવને ને બટેટાનું બધું એ નાખીને હજી તો એ બાકી છે એવું હે એમ ને? તો આ તમારે ઉપર આવે તો મારે નહીં આવતું ભાઈ. આ
બનાવતા બનાવતા ઝઘડો થઈ ગયો ને હેબલ એના બગાડી દીધા. કાંઈ હું શું ઝઘડો હા, તો આ બગાડી લોટ બાંધીને બંધાઈ જ દેજો હવે મોઢું તો લોટ બાંધ્યો તી. લોટ એનું મોઢું તો કોનું મોઢું? મારું મોઢું સારું જ છે ને સારું છે. હા. હા બહુ સારું ભાઈ. સારું જ છે હે સારું જ છે મારું મોઢું. કે સારું હવે રોટલી બનાવો બીજું અમે બહાર જઈ મને ગરમી થાય બહુ પાણી પીવું તો ઊનું ઊનું આપું. મારે નહીં પીવું પાણી પાણીપુરીને આપણે બનાવતા અને હું તો સાઈડમાં વહી જાઉં મેં કીધું હાલો થોડીક વાર રહી થોડીક વાર ગરમી થતી તો ખબર નથી તો મરચું તો લાવો, મરચું મૂકી જોવા દીધું. શું કરાય પાણીપુરી નથી ખાવાની એટલે પાણીપુરી મસાલો બનાવો. કા પાણીપુરી મૂકી દીધી ડોલમાં પેક એટલે ધી રે? ધી કરે આ પાણીપુરી તો આખો ડોલ કરીને મસાલો એટલો જ બને હવે પછી મૂકી દેવાની કાલ પાછી ખાવા. પાણીપુરી થોડી કઈ ઘારી રહી એમાં ડોલમાં. એવું હોય તો કાંઈ ઓલ નથી મરચાં કરવાનું. ડબલું માં મારામાં નાખું. એ પાણીપુરીનો મસાલો ને બધું બની ગયેલું હતું તો અમે કીધું વિડીયો બહુ મોટો થતો ત્યારે રોટલીનો વિડીયો ન ઉતારે તો એટલી રોટલી બનાવી આપણે કેટલી રોટલી બનાવી થાકી જાય ને રોટલી બધી. થાકી જાય ને રોટલી બનાવી શાક બનાવ્યું પાણીપુરી ચૂનો ગરમી થઈ જાય ઘણી. ગરમી તો લૂંટ નાખી મોઢું ધોઈ નાખ્યું એવું હે તો જા. તો આમ તો કેટલી વિડીયો હોય કે બહુ મોટો થાય કે એટલા માટે હતી. જો. અડધી અડધી જ છે હો બસ મારા હાથમાં એવું હે તો અડધી આયા પડી. અહીંયા પડી અડધી હા એમ. હાલો બધાય ખાવા તમને બધાને પાણીપુરી ને પનીરનું શાક ભાવતું હોય કે કોમેન્ટમાં લખી દેજો કે અમને ભાવે છે એમ. તો ચાલો તો હવે જમવા જઈએ તો પાણીપુરીને ભરશે તો આપણે હાલો જઈએ જમવા. તો ફાઇનલી આપણે હોઈને થાકી જાય ને તો બધે કે હાલો જમવા તો જમવા હાલો ભાઈ બેસી જા દવા. પછી એમ પાણીપુરી કરીએ, પાણીપુરી ભરવાનું બાકી છે હજી. હે પાણીપુરી ભરવાનું જાવ બાકી જમવા બેસી જા. આ પાણીપુરી આપણે તો શાક આ કે શરમ લાગે જો શરમ લાગે તને એવું હે તો આ ભાઈ આપણે અમે તો મેડમ. ખાવા બેઠા હતા, પનીરનું શાક, રગડાપુરી, પાણીપુરી. એમની કીઓના બધે ખાવા બેઠા મને તો કીધું નહીં કે તો ખાવા હોય ને આ બધા 200 રૂપિયા આપો તો એક ડીશ આપો. લે કોને કે અહીંયા છે, અહીંયા એક મને એક ડીશ આપો એમ. તે મેં કીધું 200 રૂપિયા આપો તો એક ડીશ આપો. હે? રોવાય થોડું. નહીં આ ભરે હો બાબા એટલે આમાં લખાઈ જાય, આમાં ભરી લેવાનું. બોલતો હતા એમ નહીં ના ફાકા રોકે મને ખાવાનું કીધું નતું ખાવા બે હોય મેં એને કીધું બોલો ખાલી આમનું કે બધું અમે થોડું ખાધું હોય તો પાણીપુરી ભરીએ છીએ. હે અમે ખાધું ને હજી. ચાલો ખાવા બે આપણે હજી એમ ભરી પણ બધાને ખવડાવીને પછી એમ ખાવું. વાહ વચ્ચે હે? વાહ વચ્ચે કે નહીં બધું વધે તો ખાવું નકર ખાઈ નહીં. હા તો વાંધો ના ઉપાડી આપણે તો જમવા બે જા જમવામાં જોયું ને તો જાઓ. તમે કહેતા ને મેં પાણીપુરી રગડો તો હા રગડો હે હો ભાઈ રગડો આ દહીં પૂરી હે તે ન દહીં. પછી મમ્મી છે ને રગડા પૂરી બનાવી દહીં પૂરી ને પાણીપુરી બનાવી બધાને ખાવી તો આવજો. એવું હે આપણે તો આ શું કહેવાય પનીરનું શાક. પનીરનું શાક ખાવા છે તારે ખાવું તો ખા ને કર કાંઈ નહીં ને આપણે મેં તો તમારા વાટે હોય ને એમ કીઓનું ખાઈ લીધું. ખાઈ લીધું ખાઈ લીધું શું તો બનાવી તો એમ મને એવું ન બોલે કા. સારું હાલો તો ખાઈ લઈ હવે સારું હાલો તો જમવા બેસી જાય આપણે તો હવે તમે બે ખાધી જા પાયા પાયા. સારું હાલો જમી લઈએ હવે બાય 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 ટાટા. હે બાય બાય ટાટા. એવું છે ટાટા એમ કહો પણ આટા એમ ન કહેતી. તું ખાઈ લે હવે ખાઈ લે સારું હાલો તો બધા તો આપણે તો જમી લીધા ને જમીન આપણે ઊભા છીએ હવે થાકી ગયા હાલો ખાઈ લીધું છે આપણે પૂરેપૂરું ખાઈ લીધું ધરાઈ ગયા પનીરનું શાક ને પાણીપુરીનું ખાઈ લીધું અહીં જોયું ને તો આ તો હજી ખાય આમ દો હે બે હાથ હોય ને એટલું ખાધું ને ના ગુબડે બેવો પીડો આ એ ખાધા આમ આઠ અને દસ સર. ત્યાં સુધી ભેગી બનાવીને ખાધી. એવું હે પાંચ નહીં પણ આ તો કેટલી ડીશ ખાઈ જાય કઈ નક્કી જ નહીં. ડીશ તો હું હોય હોક પૂરી ખાઈ જાય ને બે દિન એટલે આ કાસળ ભરી એટલો સૂંડો હતો. હે એટલો કાસળનો સૂંડો હતો. એટલે ખાઈ જ દીધું હું એકલી નહીં હા તો ખાધે રાખી તો ખબર હશે સારું હાલો તો કાંઈ વાંધો નહીં તો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય